સુપર ડિલિશિયસ આલ્ફેન્ઝો મેંગો મસ્તાની. તો આ બનાવવા માટે સૌથી પહેલા આપણે આલ્ફેન્ઝો મેંગો જે છે એને કટ કરીને રાખી છે એ, અમૂલનું વ્હીપ ક્રીમ એ લઈશું, અને પાવડર શુગર અને મેંગોનો આઈસ્ક્રીમ આપણે લેવાનું છે. તો આપણે સૌથી પહેલા એક મિક્સર જારમાં મેંગોના જે મેં સ્લાઇસ કરીને રાખી છે એ એડ કરીશું. તેના અમૂલનું વ્હીપ ક્રીમ જે એકદમ થીક આવે છે એને મેં થોડીક વાર ફ્રીજમાં મૂકીને રાખ્યું હતું, થોડુંક થીક થઈ જાય. તો હવે આ બંને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. એ તમે જોશો એકદમ થીક એન્ડ સ્મૂથ એકદમ ટેક્સચર આ ક્રિએટ થયું છે. આમાં હવે આપણે 2 ટેબલ સ્પૂન જેટલી પાવડર શુગર એડ કરીશું. આ એડ થઈ જાય પછી આપણે આને પ્રોપરલી મિક્સ કરી દઈશું. સો હવે આ મિક્સ થઈ ગયું છે, તો આપણે એને હવે ગ્લાસમાં સર્વ કરીશું. તો ગ્લાસમાં સૌથી પહેલા આપણે મેંગોના પીસીસ સૌથી નીચે એડ કરીશું. તેના ઉપર આ જે થીક એન્ડ ક્રીમી ટેક્સચર જે છે એ આપણે એડ કરીશું. હવે આની ઉપર આપણે મેંગોનો આઈસ્ક્રીમ લીધો છે 1 સ્કૂપ જેટલો, એ આપણે આની ઉપર એડ કરીશું. હવે આ એડ થઈ જાય પછી આપણે એઝ અ ગાર્નિશિંગ ઓપ્શનલ છે, તમે નટ્સ એડ કરી શકો છો. તો અહીંયા મેં નટ્સ એડ કર્યા છે અને મેંગોના સ્લાઇસીસ નાના નાના પીસીસ કરીને રાખ્યા છે એ એડ કર્યા છે. તો હવે આ આપણી સુપર ડિલિશિયસ આલ્ફેન્ઝો મેંગો મસ્તાની ઇઝ રેડી ટુ સર્વ. થેન્ક યુ ફોર વોચિંગ.